સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ માઇનિંગ અને સ્થાનિક રોજગારીના મુદ્દે રાજકારણ ગરમાયું છે। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આ મામલે સીધો મોરચો માંડ્યો છે। સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે ચોટીલા, થાન, મૂડી અને સાયલા વિસ્તારમાં ચાલી રહેલા ખનીજ કામકાજને કારણે હજારો પરિવારોની રોજીરોટી જોડાયેલી છે। તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને ખનીજ પરવાનાઓને તાત્કાલિક કાયદેસર કરવા માંગ કરી છે। સાથે જ ચોટીલા નાયબ કલેક્ટરની બદલીને લઈને પણ તેમણે વહીવટી પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપના આક્ષેપ કર્યા હતા। સ્થાનિક શ્રમિકો અને ટ્રાન્સપોર્ટરોની આજીવિકા બચાવવા સરકારને સ્પષ્ટ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। મળવી જોઈએ વાત કરી રહ્યા છો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી, સાયલા આ વિસ્તારો છે એ ખનિજ આધારિત વિસ્તારો છે। મોટા ભાગે ત્યાં ગૌણ ખનિજ જેને કહી શકાય એ પ્રકારના ખનિજોનું માઇનિંગ થાય છે। કાયદાકીય જોગવાઈઓના કેટલાક સુધારાઓના અભાવના કારણે ત્યાં આગળ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનિજોનું ખોદકામ થાય છે। અમે આજે મુખ્યમંત્રીશ્રીને કાયદાકીય જોગવાઈઓના કેટલાક ફેરફાર અથવા કેટલાક ઉમેરાના કારણે આ ઉદ્યોગ છે એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ઇલીગલ માઇનિંગ કોઈએ કરવું ન પડે। ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ વિધાનસભાના ફ્લોર ઉપરથી રજૂઆત કરેલી કે કેવી રીતે આ ગૌણ ખનિજોને કાયદેસર લીઝ આપી અને એનું ખોદકામ કરી શકાય। એના તમામ રાજસ્થાન માઇનિંગ ડિપાર્ટમેન્ટ, તેલંગાણા માઇનિંગ ડિપાર્ટમેન્ટ એના આધાર પુરાવાઓ, ત્યાં આગળ જે રીતે માઇનિંગ ચાલે છે, માહિતી અધિકારના કાયદાના આધારે એનું વિગતો, કાયદાકીય જોગવાઈવાળી એની ગાઈડલાઈન, રાજ્ય સરકારની ગાઈડલાઈન જે સેક્શન 15(1) રૂલ નંબર 28, 29 અને 70 આની અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે આ માઇનર મિનરલ્સના ખોદકામ ઉપર કોઈ જ પ્રકારનો બેન નથી, પરંતુ એની કાયદાકીય કોઈ સ્પષ્ટતા નહીં હોવાના કારણે એને પ્રતિબંધિત ગણવામાં આવે છે। રાજ્ય સરકાર આ રૂલની અંદર કેટલીક સ્પષ્ટતાઓ સાથેની છૂટછાટ આપે તો કાયદેસર રીતે એ કાર્બોસેલ, ફાયર ક્લે જેવા ગૌણ ખનિજોનું ખોદકામ કરી શકે છે અને એના કારણે જે અકસ્માતો થાય છે અથવા ગેરકાયદેસર રીતે એમણે ખોદાણ કરવું પડે છે એ તમામ પ્રવૃત્તિઓ અટકે અને મોટા પાયે એની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર અટકે અને રાજ્ય સરકારને પણ એની રોયલ્ટીની આવક થાય। એ માટેની રજૂઆત આજે મુખ્યમંત્રીશ્રીને અમે લોકો કરી રહ્યા છીએ। જો મુખ્યમંત્રીશ્રી ભ્રષ્ટાચાર ખરેખર અટકાવવા માગતા હોય તો આ કાર્બોસેલ અને સિલિકા સેન્ડ અને ફાયર ક્લેને કાયદાકીય સ્વરૂપ આપી અને એમને મંજૂરીઓ આપવી જોઈએ।